મિત્રો આજના લેક્ચરમાં આપણે મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ ઇન ઓટોમોબાઈલ સબ્જેક્ટ અંતર્ગત ચેપ્ટર નંબર 2 મિકેનિકલ મેઝરમેન્ટ યુનિટ 2 જેના અંતર્ગત આપણે અલગ અલગ પ્રકારના ફિઝિકલ ક્વોન્ટિટીની કઈ રીતે મેઝરમેન્ટ કરવામાં આવે છે તેના વિશે ચર્ચા કરી રહ્યા છે, જેમાં આપણે આજના લેક્ચરની અંદર ટોર્ક મેઝરમેન્ટ વિશે જોઈશું. એટલે કે ટોર્ક આપણે કોઈ પણ મશીન માટે અથવા તો કોઈ પણ એન્જિન શાફ્ટ માટે કઈ રીતે મેઝરમેન્ટ કરવામાં આવે છે, તેના માટે કેટલી અલગ અલગ પ્રકારની મેથડનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની ગણતરી કઈ રીતે થતી હોય તો તેના વિશેની ચર્ચા આજના લેક્ચરની અંદર આપણે કરીશું. ટુ ટ્રાન્સમિટ એનર્જી બાય રોટેશન ઇટ ઇઝ નેસેસરી ટુ અપ્લાય અ ટર્નિંગ ફોર્સ. રોટેશન દ્વારા જો કોઈ એનર્જીને આપણે ટ્રાન્સમિટ કરવી હોય તો આવા કિસ્સામાં તેના ઉપર ટર્નિંગ ફોર્સ લાગુ કરવું જરૂરી બને છે. ઇન કેસ ઓફ શાફ્ટ, if the force is applied tangentially and in the plane of transverse cross section, the torque or twisting moment may be calculated by multiplying the force with the radius of the shaft. હવે જો કોઈ પણ ફોર્સને ટેન્જન્શિયલી એપ્લાય કરવામાં આવતું હોય તો આવા કેસમાં તેના ટ્રાન્સવર્સ ક્રોસ સેક્શનના પ્લેનની અંદર શાફ્ટની જે રેડિયસ છે તેની સાથે તેના ઉપર લાગતા ફોર્સને મલ્ટીપ્લાય કરી અને શાફ્ટ ઉપર લાગતો ટોર્ક અથવા શાફ્ટની ટ્વિસ્ટિંગ મોમેન્ટ જે છે તેનું આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. If the shaft is subjected to opposite turning moment, it is said to be in pure torsion and it will be exhibit the tendency of shearing off at every cross section which is perpendicular to the longitudinal axis. એટલે કે જો શાફ્ટ ઉપર કોઈ પણ બે અલગ અલગ ઓપોઝિટ ડાયરેક્શનની અંદર મોમેન્ટનો લગાડવામાં આવતી હોય, ટર્નિંગ મોમેન્ટ લાગતી હોય તો આવા કેસમાં તેની અંદર પ્યોર ટોર્શનની અંદર છે તેવું શાફ્ટમાં કહેવામાં આવે છે. અને આ વખતે તેના જે દરેક ક્રોસ સેક્શન જે છે બરાબર, તો તેના ઉપર જે શિયરિંગ ઓફ થવાની જે કન્ડિશન છે, શિયરિંગ ઓફ થવાની જે ટેન્ડન્સી જે છે તે તેના લાંબા સમયગાળા સુધી લોન્જિટ્યુડિનલ એક્સ ઉપર લાગતા જે ફોર્સ છે તેના લંબ પ્રમાણમાં હોય છે, તેને લંબ પ્રમાણમાં રહેતો હોય છે. The measurement of torque is carried out because of the reason. હવે ટોર્કનું મેઝરમેન્ટ જે છે તે અમુક કારણોસર કરવામાં આવતું હોય તો તે માટેના કારણો જે દર્શાવવામાં આવેલા છે તે નીચે પ્રમાણે છે. It is of considerable interest for its own sake. તે પોતાના માટે ઇન્ટરેસ્ટ ધરાવતા હોય છે, નોંધપાત્ર ઇન્ટરેસ્ટ ધરાવતા હોય છે. It is required to obtain the load information necessary for the stress and deflection analysis. તેના માટે સ્ટ્રેસ અને ડિફ્લેક્શન એનાલિસિસ માટે જરૂરિયાત લોડની ઇન્ફોર્મેશન પણ હોવી અનિવાર્ય છે. It is often associated with the determination of the mechanical power. એટલે કે તે ઘણી વખત મિકેનિકલ પાવરના જે નિયમ જે છે અથવા તો મિકેનિકલ પાવરની સાથે એસોસિએટ થઈ શકે તેવું તેની સાથે મિકેનિકલ પાવર એસોસિએટેડ થવાથી તે મેઝરમેન્ટ કરવું જરૂરી બને છે. The torque may be measured by the following method. એટલે કે ટોર્ક મેઝરમેન્ટ માટેની હવે અલગ અલગ પ્રકારની મેથડો જે છે તો તેના વિશે હવે અહીંયા દર્શાવવામાં આવ્યું છે. ફર્સ્ટ ઓફ વન ઇઝ ગ્રેવિટી બેલેન્સ મેથડ. એટલે કે આ પ્રકારની મેથડ ગ્રેવિટી બેલેન્સ મેથડ જે છે તો તેમાં ગ્રેવિટેશનલ ફોર્સનો ઉપયોગ કરી અને ટોર્કનું જે છે તે મેઝરમેન્ટ કરવામાં આવતું હોય છે. સેકન્ડ વન ઇઝ મિકેનિકલ ટોર્શન મીટર. બીજી મેથડની અંદર ટોર્શન મીટર જે છે, મિકેનિકલ ટોર્શન મીટર, તેનો ઉપયોગ કરી અને ટોર્કનું મેઝરમેન્ટ જે છે તે કરવામાં આવતું હોય છે. થર્ડ વન ઇઝ ઓપ્ટિકલ ટોર્શન મીટર. ફોર્થ વન ઇઝ ઇલેક્ટ્રિકલ ટોર્શન મીટર એન્ડ લાસ્ટ વન ઇઝ ફિફ્થ એન્ડ લાસ્ટ વન ઇઝ સ્ટ્રેન ગેજ ટોર્શન મીટર. એટલે કે અલગ અલગ પ્રકારની 5 મેથડ જે છે તેનો ઉપયોગ કરીને આપણે ટોર્કનું મેઝરમેન્ટ જે છે તે કરી શકતા હોઈએ છીએ. તો આપણે હવે આગળ સૌથી પહેલા ટોર્ક મેઝરમેન્ટ માટે ગ્રેવિટી બેલેન્સ મેથડ જે છે તેની અંદર કઈ રીતે મેઝરમેન્ટ કરવામાં આવે છે તો તેના વિશેની હવે ચર્ચા કરીશું. ધીસ મેથડ ઇઝ ઇલ્યુસ્ટ્રેટેડ ઇન ફિગર. આ પ્રકારની મેથડ જે છે તે આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર ફિગર છે તો તેમાં બતાવ્યા પ્રમાણે હોય છે. A
mass m is moved along an arm until the value of the torque exerted by mass and balances the unknown torque. એટલે કે સૌથી પહેલા આ પ્રકારની જે સિસ્ટમ છે તો તેમાં માસને એક આર્મ સાથે ફેરવવામાં આવે છે અને મૂવ કરવામાં આવે છે અને ત્યાં સુધી માસને મૂવ કરવામાં આવે છે કે જ્યાં સુધી તેની અંદર જે ટોર્કની અનનોન વેલ્યુ જે છે તે તેને બેલેન્સ ના કરી શકે. એટલે કે જે ટોર્કની વેલ્યુ જે છે તે જ્યારે આપણે માસને મૂવ કરતા રહીએ એટલે કે જ્યાં સુધી તેને ફેરવતા હોઈએ અથવા તો તેને ખસેડતા હોઈએ તો એ વખતે તેના ઉપર જે ટોર્કની વેલ્યુ જે છે તે આપણને ખબર હોતી નથી. એટલે કે જ્યાં સુધી ટોર્કની જે અમુક નિશ્ચિત વેલ્યુ સુધી તેને બેલેન્સિંગ ના મળે, તેનું બેલેન્સિંગ પ્રોપરલી થાય નહીં ત્યાં સુધી તેને મૂવ કરાવવામાં આવતું હોય છે. unknown torque T is equal to F into R, where F is equal to mg is equal to force exerted by the mass. એટલે કે આવા કિસ્સામાં આપણે ટોર્કનું જો ગણતરી કરવી હોય તો તેના માટે ટોર્કની ગણતરી માટેનું સૂત્ર જે છે તે આ પ્રમાણે છે. T is equal to F into R. F જે છે તે આપણને ફોર્સ કે જે આપણે બોડી ઉપર લાગતો હોય કે જે કોઈ પણ માસ ઉપર ફોર્સ લાગતો હોય તે દર્શાવે છે. એટલે કે માસ કોને કહેવાય? હવે અહીંયા F જે છે તેને આપણે બીજા કિસ્સામાં એમ પણ કહી શકીએ કે F is equal to m into g, કે જે m જે છે m અને g જે છે તે માસ ઉપર લાગતો ફોર્સ દર્શાવે છે. એટલે કે ફોર્સ લાગતો હશે પરંતુ ફોર્સ મૂવ થતો હોય તો એક દ્રવ્ય જે છે કોઈ પણ વસ્તુનું એક પોતાનું નિશ્ચિત માસ હશે અને આ ઉપરાંત તેની ઉપર ગ્રેવિટેશનલ ફોર્સ લાગતો હોય જ છે. એટલે નોર્મલ કિસ્સામાં પણ આપણે જ્યારે ગ્રેવિટેશનલ ફોર્સની વાત કરતા હોય તો તેના ઉપર જે ગ્રેવિટી ફોર્સ અને જે ઓબ્જેક્ટ અથવા તો જે કોઈ માસ હશે તો તે બંનેની જે કેલ્ક્યુલેશન કરીએ તો તેના ઉપર લાગતા ફોર્સની વેલ્યુ જે છે તે આપણે ફાઇન્ડ આઉટ ઇઝીલી કરી શકીએ છીએ. આ ઉપરાંત તેને બેલેન્સ કરવા માટે આપણે સેન્ટરથી જેટલો દૂર જઈએ છીએ તો તેવા કિસ્સામાં તેને સેન્ટરથી દૂર જતા જેટલો જે આપણે પાથ અથવા તો તેને રોટેશન કરાવતા હોય તો તેની જે રોટેશન કરવા માટે જેટલી એની રેડિયસ હશે તો આ બંને ડિસ્ટન્સ જે છે તેના સેન્ટરથી માસ સુધીનું તો તે બંને વચ્ચેનો મલ્ટિપ્લિકેશન કરીએ તો આવા કિસ્સામાં આપણે ટોર્કની વેલ્યુ જે અનનોન છે તે મેળવી શકીએ છીએ. The method utilized the moment of the constant mass m over a variable distance. આ પ્રકારની મેથડ જે છે તેનો મુખ્યત્વે ઉપયોગ માસની જે કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ હોય તો તેનો ઉપયોગ કરી અને તેનું મેઝરમેન્ટ જે છે તે વેરિયેબલ ડિસ્ટન્સ ઉપર કરાવી અને ઉપયોગમાં લેવામાં આવે છે. Alternately, magnitude of the mass may be vary keeping the radius r is constant. બીજા તરીકે અલ્ટરનેટમાં જોવા જઈએ તો આવા કિસ્સામાં જે માસની વેલ્યુ જે છે તેની વેરિયેબલ રાખીએ અને રેડિયસ જે છે તેનું ડિસ્ટન્સ અથવા તો તેની જે રેડિયસ જે છે તેને આપણે ફિક્સ રાખીએ. એટલે ટૂંકમાં આ પ્રકારની મેથડ જે છે તેની અંદર બે વસ્તુ નિશ્ચિત બને છે. એક વખત આપણે માસને કોન્સ્ટન્ટ રાખીએ અને રેડિયસની અંદર વેરિએશન લાવીએ. બીજા કેસની અંદર આપણે એવું કહેવામાં આવ્યું છે કે માસની વેલ્યુને વેરિએશન આપીએ જ્યારે રેડિયસ જે છે તે આપણી કોન્સ્ટન્ટ હોય. In both of the above cases, the arm must be kept horizontal so that arm distance is perpendicular to the line of action of force. હવે આ જે બંને કિસ્સા આપણે ચર્ચા કરી ગયા તો તેની અંદર મુખ્ય જો પોઈન્ટ જે છે તો તે એક છે કે જે આપણો આર્મ અહીં છે તે હોરિઝોન્ટલી ગોઠવવામાં આવેલો છે અને તેમાં આર્મનું ડિસ્ટન્સ જે છે તો તેની જે લાઇન ઓફ એક્શન ફોર્સની જે લાઇન ઓફ એક્શન છે તેને પરપેન્ડિક્યુલર લાગે છે. સિન્સ ધ શાફ્ટ ઇઝ સપોર્ટેડ એટ ધ બેરિંગ there may be friction torque due to the force acting on the bearing leading to the error in the measurement of the torque. હવે જ્યારે આપણે આ જે શાફ્ટ છે તો તેને બેરિંગના સપોર્ટ ઉપર ગોઠવવામાં આવતી હોય છે એટલે તેના ઉપર ફ્રિક્શન ટોર્ક થઈ શકે કારણ કે બેરિંગ ઉપર જ્યારે ફોર્સ લાગે તો તેવા કેસમાં તેમાં ફ્રિક્શન ટોર્ક પણ તેમાં લાગુ પડતું હોય છે. એટલે આવા કેસમાં આપણે જે ટોર્કની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકીએ અથવા તો જે કરતા હોઈએ તો તેની અંદર એરર આવવાની સંભાવનાઓ રહેતી હોય છે. This error may be eliminated by the arranging to the apply equal and opposite force. હવે આ પ્રકારની જે ફોર્સ છે તો તેને દૂર કરવા માટે જેટલું આપણે ફોર્સ લગાડીએ છીએ તો તેની જેટલો જ ફોર્સ તેની ઓપોઝિટ ડાયરેક્શનમાંથી લગાડવામાં આવતો હોય છે અને આવી રીતે આપણે જે એરર આવતી હોય તો તેને ઇઝીલી રિમૂવ અથવા તો દૂર કરી શકીએ છીએ. હવે આ પ્રકારની મેથડ જે છે તે અહીંયા દર્શાવવામાં આવેલી છે.
અહીં બંને કેસ માટે આપણને વાત કરવામાં નથી આવી, પરંતુ એક કેસ જ આપણને આપ્યો છે કે જેની અંદર રેડિયસ જે છે તેનું આપણે વેરિએશન લાવતા હોઈએ. એટલે કે આર્મ જે છે તો તેની ઉપર આપણને સ્કેલ ડિવિઝન આપવામાં આવેલા છે અને માસ જે છે તે ફિક્સ છે. તો આવા કેસમાં માસની ઉપર માસ જે છે તે આપણે હોરિઝોન્ટલ આર્મ ઉપર લગાડવામાં આવેલું છે અને આ આર્મ જે છે તે એક બેરિંગ ઉપર લગાડેલો છે અને આ બેરિંગ જે છે તેની સાથે એક શાફ્ટ ટેકવેલી છે. એટલે કે આ શાફ્ટને આપણે રોટેટ કરવાની રહેતી હોય અને એની મદદથી જે અહીંયા ટોર્ક પેદા થાય છે તો તેની ગણતરી જે છે તે કરી શકતા, તેને શાફ્ટ ઉપર લાગતા ટોર્કની ગણતરી જે છે તે રેડિયસ અને રેડિયસની અંદર વેરિએશન કરી અને જે આપણને બેલેન્સ કરી દે, જ્યારે આપણે બેલેન્સિંગ થઈ શકે તો તે પ્રમાણે આપણે અહીંયા ટોર્કની વેલ્યુ જે છે તે F/R કરીને મેળવી શકીએ છીએ કે જ્યાં આપણો હવામાં લટકતો છે માસ જે છે, જે માસ ફિક્સ માસ છે અહીં, તો તે હવામાં લટકતો છે. તો આવા કિસ્સામાં હવામાં લટકતા માસ ઉપર ગ્રેવિટેશનલ ફોર્સ લાગે છે. તો આવા કેસમાં તેની ઉપર લાગતો ફોર્સ જે છે તો M/G ની મદદથી ગણતરી કરી અને આપણે ફોર્સ લઈ શકીએ છીએ. આ ઉપરાંત જે ડિસ્ટન્સની અંદર આપણે આગળ પાછળ તેને કરીએ છીએ તો જે આ સ્કેલ કેલિબ્રેટ કરેલા હશે આર્મની ઉપર, તો તેની મદદથી આપણે એક ડિસ્ટન્સ જે છે તે લઈ અને ફોર્સની જો ગણતરી કરીએ, બેનું મલ્ટિપ્લિકેશન કરીએ, તો આ રીતે આપણે ટોર્કની વેલ્યુ જે છે તે ફાઇન્ડ આઉટ કરી શકતા હોઈએ છીએ કે જે શાફ્ટને બેલેન્સ કરવા માટે જરૂરી ટોર્ક જે છે તે આપણે ગણતરી થઈ કહેવાય. નેક્સ્ટ હવે આગળ વધીએ. આ મેથડ બીજા નંબરની મેથડ છે કે જેનું નામ છે મિકેનિકલ ટોર્શન મીટર. મિકેનિકલ ટોર્શન મીટર જે છે તો તેની અંદર આપણે ટોર્શનલ ઇક્વેશન એક છે તો તેનો ઉપયોગ કરીને મેઝરમેન્ટ કરી શકીએ છીએ. ધ ફોલોઈંગ રિલેશનશીપ હોલ્ડ ગુડ વિથ ઇલાસ્ટિક લિમિટ ફોર ધ એન્ગ્યુલર ડિફ્લેક્શન ઓફ અ શાફ્ટ સબ્જેક્ટેડ ટુ ટોર્ક. એટલે કે આ મેથડ જે છે તે નીચેના દર્શાવેલા સૂત્ર કે જેના ટોર્શન લિમિટ તેની ઇલાસ્ટિક લિમિટ ઉપર આધાર રાખે છે અને તે જ્યારે કોઈ પણ શાફ્ટ ઉપર એન્ગ્યુલર ડિફ્લેક્શન થાય તો તેને પરિણામે તેની અંદર જે ટોર્ક લાગુ પડતો હોય તો તેના માટેનું સૂત્ર આપેલું છે અને આ સૂત્રની મદદથી આપણે ટોર્ક કેટલો છે શાફ્ટ ઉપર લાગતો ટોર્કની ગણતરી કરી શકીએ છીએ. T/IP, T/IP ઇઝ ઇક્વલ ટુ τ/R ઇઝ ઇક્વલ ટુ C/θ/L. હવે આ જે સૂત્ર જે છે તે ટ્વિસ્ટિંગ મોમેન્ટ કોઈ પણ શાફ્ટ ઉપર લાગતી હોય તો એવા કેસમાં મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ થિયરીનો ઉપયોગ કરી અને આ સૂત્રનો ઉપયોગ કરી આપણે ટોર્કની ગણતરી કરી શકીએ છીએ કે જેના અંતર્ગત એક T/IP જે છે એ પહેલું આપણો પોર્શન કોન્સ્ટન્ટ રહે છે કે જે બંને કેસની અંદર આપણે યુઝ કરી શકીએ. એટલે કે τ/R હોય અને IP ની વેલ્યુ આપણને ખ્યાલ હોય તો આવા કેસમાં આપણે T શોધી શકીએ છીએ. આ ઉપરાંત IP, C, θ અને L આ ત્રણેય વેલ્યુ, આ ચારે વેલ્યુ આપણી પાસે અવેલેબલ હોય તો આવા કેસમાં પણ આપણે ટોર્કની વેલ્યુ કેટલી છે તે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો વેર T ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ટ્રાન્સમિટેડ બાય શાફ્ટ. T જે છે તે શાફ્ટ દ્વારા ટ્રાન્સમિટ થતો ટોર્ક દર્શાવે છે. IP ઇઝ ઇક્વલ ટુ પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ધ શાફ્ટ સેક્શન. હવે શાફ્ટનો ક્રોસ સેક્શનનો પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે છે તે IP ની મદદથી દર્શાવવામાં આવે છે. τ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ શિયર સ્ટ્રેસ ઇન્ડિકેટેડ એટ ધ આઉટસાઇડ સરફેસ. આઉટસાઇડ સરફેસ ઉપર જે શાફ્ટ મટીરિયલ માટે મેક્સિમમ શિયર સ્ટ્રેસ છે તેની વેલ્યુ τ ની મદદથી દર્શાવવામાં આવી છે. સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ રેડિયસ એટ વિચ ધ મેક્સિમમ શિયર સ્ટ્રેસ ઓકર. જે જગ્યાએ આપણને મેક્સિમમ સ્ટ્રેસ મળે છે તો તે પોઈન્ટ ઉપર જે રેડિયસ છે તે દર્શાવે છે r. C ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ ધ શાફ્ટ મટીરિયલ. શાફ્ટ મટીરિયલની અમુક મોડ્યુલસ ઓફ રિજિડિટી હોય છે તો તેને કોન્સ્ટન્ટ C ની મદદથી દર્શાવવામાં આવી છે. જ્યારે θ ઇઝ ઇક્વલ ટુ એન્ગ્યુલર ટ્વિસ્ટ, જે શાફ્ટને આપણે ટ્વિસ્ટ કરીએ છીએ, ટર્ન કરીએ છીએ, તેને આપણે θ તરીકે તેનો મેઝરમેન્ટ લઈએ છીએ. એન્ડ લાસ્ટ ઇઝ ઇક્વલ ટુ L ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ ધ શાફ્ટ ઓવર વિચ ધ ટ્વિસ્ટ ઇઝ મેજર. હવે ટ્વિસ્ટ મેજર કરવા માટે જે શાફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો તેની પૂરેપૂરી લંબાઈ L વડે દર્શાવવામાં આવે છે. આ પ્રકારની એરેન્જમેન્ટ, આ ટાઈપની જે
મેથડ છે તેની અંદર કરવામાં આવે છે કે જેની અંદર એક રોટેટિંગ શાફ્ટ ઉપર એક પોઈન્ટ કેલિબ્રેટેડ ડિસ્ક રાખવામાં આવે છે અને તેના ઉપર એક પોઇન્ટર લગાડવામાં આવે છે કે જે શાફ્ટ સાથે એટેચ કરેલો હોય. ત્યાર પછી સ્ટ્રોબોસ્કોપની મદદથી તેનું જે રીડિંગ હોય છે તે લેવામાં આવે છે. એટલે કે શાફ્ટને ફેરવતા તેના ઉપર લાગેલી ડિસ્ક જે છે તે પણ ફરતી હોય છે. એટલે કે કેલિબ્રેટેડ ડિસ્ક જે છે તે ફરવાને પરિણામે જે પોઇન્ટર જે છે તે રીડિંગ પોઇન્ટર જે છે તે કેલિબ્રેટેડ ડિસ્ક ઉપર જે સ્કેલ ડિવિઝન આપવામાં આવેલા હોય ત્યાંથી આપણે રીડિંગ ફાઇન્ડ આઉટ કરીને આપે છે અને સ્ટ્રોબોસ્કોપની મદદથી તે આપણે મેઝર કરી શકીએ છીએ. The above relation gives, હવે આપણે જે ઉપર સૂત્ર જોઈ ગયા એમાં મેં તમને કીધું હતું કે એ આપણી પાસે એક વખત 3 વેલ્યુ હોય ને એક વખત 4 વેલ્યુ હોય તો આવા કેસમાં આપણે ડાયરેક્ટલી મેઝરમેન્ટ જે છે તે કરી શકીએ છીએ. સો T/IP ઇઝ ઇક્વલ ટુ τ/r. તો એ સૂત્ર જે છે તે આ પ્રમાણે પણ લખી શકાય, T ઇઝ ઇક્વલ ટુ IP ડિવાઇડેડ બાય R ઇન્ટુ ટાઉ ઓર T ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ઇન્ટુ ટાઉ. એટલે કે જે આપણો IP અને R જે છે તે ડાયરેક્ટલી જો વાત કરવામાં આવે તો રેડિયસ જે છે તે શાફ્ટની ફિક્સ હોય છે. આ ઉપરાંત તેનો જે ડાયામીટર એટલે કે પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે હશે એ પણ આપણે ફિક્સ રહેશે. તો જે ડાયરેક્ટલી શાફ્ટનો જે શાફ્ટ ઉપર લાગતો ટોર્ક અથવા તો શાફ્ટ દ્વારા ડેવલપ થતો ટોર્ક જે છે તે ડાયરેક્ટ કોલન રિલેશનમાં આવે છે ટાઉ, એટલે કે મેક્સિમમ શીયર સ્ટ્રેસનું કેટલું છે તેના ઉપર તેનો આધાર રહેતો હોય છે. એટલે કે T ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ઇન્ટુ ટાઉ. સેમ ટુ સેમ કન્ડિશનની અંદર જે છે તો અહીં વાત કરવામાં આવે છે T/IP ઇઝ ઇક્વલ ટુ C થીટા ડિવાઇડેડ બાય L. સો T ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર ફરીથી આપણે લખી શકીએ કે T ઇઝ ઇક્વલ ટુ IP ઇન્ટુ C ડિવાઇડેડ બાય L ઇન્ટુ થીટા. એટલે કે IP અને L લેન્થ જે છે તે શાફ્ટની કોઈ ફિક્સ જ રહેવાની. આ ઉપરાંત તેની પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયાની અંદર પણ કોઈ જ્યારે શાફ્ટ ઉપર ટોર્ક લાગતો હોય ત્યારે પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. અને બીજી વસ્તુ એ કે કોઈ પણ મટીરિયલ જે છે તો તેની રિજિડિટી કેટલી છે તો તે દરેક સમયાંતરે એક સરખી જ રહેતી હોય છે. એટલે કે આ પ્રકારની જે બીજું જે રિલેશન છે તો તેની અંદર વાત કરવામાં આવે તો શાફ્ટ ઉપર લાગતો ટોર્ક જે છે તે ડાયરેક્ટલી શાફ્ટનું કેટલું ટ્વિસ્ટિંગ કેટલી એંગ્યુલર પોઝિશન ફેરવવામાં આવે છે તેના ઉપર રહેલો હોય છે. એટલે કે T ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ઇન્ટુ થીટા. પહેલાના કેસમાં આવે છે T પ્રપોર્શનલ ટુ ટાઉ અને બીજા કેસમાં T પ્રપોર્શનલ ટુ થીટા. એટલે કે ટોર્કની વેલ્યુ જે છે થીટા અને ટાઉ ઉપર આધાર રાખતી હોય છે. Thus the torque can be calculated by measuring either the maximum shear stress or angle of twist. એટલે કે આપણે ટોર્કની વેલ્યુ જે છે તે મેક્સિમમ શીયર સ્ટ્રેસ ટાઉ અથવા તો ટ્વિસ્ટિંગ એંગલ થીટાની વડે મેઝર કરી શકીએ છીએ અને કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. ઇન અ મિકેનિકલ ટોર્શન મીટર ફિગરમાં દર્શાવવામાં આવી છે તે પ્રમાણે ધ એંગ્યુલર ડિફ્લેક્શન ઓફ ધ પેરેલલ લેન્થ ઓફ ધ શાફ્ટ ઇઝ યુઝ ટુ મેઝર ધ ટોર્ક. મિકેનિકલ ટોર્શન મીટર કે જે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જે શાફ્ટ છે તો તેની સામે તેની પેરેલલ લેન્થમાં એક તેનું એંગ્યુલર ડિફ્લેક્શન મેઝરમેન્ટ કરવામાં માટે ટોર્ક મેઝરમેન્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને તેના માટે પેરેલલ શાફ્ટ પણ રાખવામાં આવે છે. The angular twist over a fixed length of bar is observed on the calibrated disc attached to rotating shaft by using the stroboscopic effect in intermittent viewing and persist of the vision. એટલે કે અહીંયા જે કોઈ પણ બાર જે છે તેની ફિક્સ લેન્થ ઉપર તેનું એંગ્યુલર ડિફ્લેક્શન અથવા તો ટ્વિસ્ટ જે છે તો તેના વચ્ચે તેને વ્યૂ કરવા માટે અને તેની જે પ્રિસિઝન ઓફ વિઝન માટે સ્ટ્રોબોસ્કોપિક ઇફેક્ટનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની મદદથી આપણે કેલિબ્રેટેડ ડિસ્ક કે જે આપણે શાફ્ટ ઉપર જોડવામાં આવેલી છે તો તેના ઉપર તેનું રીડિંગ જે છે તે આપણે લઈ શકીએ છીએ. એઝ ધ ટોર્ક ચેન્જ ધ સિસ્ટમ ગીવ વેરી એંગલ ઓફ ધ ટ્વિસ્ટ બિટવીન ધ ડ્રાઇવિંગ એન્જિન એન્ડ ડ્રીવન લોડ. એટલે કે જેમ જેમ ટોર્કની વેલ્યુ બદલાય છે તો તેમ તેમ સિસ્ટમની અંદર તેનો ડ્રાઇવિંગ એન્જિન અને ડ્રીવન લોડ વચ્ચે ટ્વિસ્ટિંગનો જે એંગલ જે છે તે અલગ અલગ પણ થતો હોય છે. તો આ રીતે ટોર્ક મેઝરમેન્ટ જે છે તે બે રીત જે છે ટોર્શન મીટર અને ગ્રેવિટેશન મેથડ તે આ પ્રમાણે વર્ક કરે છે અથવા તો આ રીતે મેઝરમેન્ટ કરે છે.